ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુના નામમાં હું રમેશ તથા આપ સર્વને અમારી પ્રેમી સલામ પાઠવીએ છીએ અને વિશેષ અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપનો હૃદયથી આવકાર કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. આજે તારીખ 1/10/2025. આજનો દિવસ એ અમારા જીવનમાં એક ખાસ દિવસ છે કે 1980ની પહેલા મહિનાની 10મી તારીખ એ દિવસે હું ને રૂથ પતિ પત્ની તરીકે જોડાયા હતા અને ત્યારથી અમારું દાંપત્ય જીવન જે ચાલે છે તેને માટે પિતા પરમેશ્વરનો આભાર માનીએ. દિવસો પસાર થતા ગયા, વર્ષો પસાર થતા ગયા અને આજે અમારી 45મી મેરેજ એનિવર્સરી અમે ઉજવી રહ્યા છીએ. તેને માટે પણ અમે પિતા બાપનો આભાર માનીએ છીએ. આટલા વર્ષોમાં પિતા બાપે અમને સાચવ્યા છે, સંભાળ્યા છે, બાળકો આપ્યા છે, બાળકોના બાળકો આપ્યા છે અને તેઓ પણ આશીર્વાદિત છે. આ સગળું પિતા બાપની કૃપાને લઈને છે. ત્યારે પિતા બાપ, અમે તમારી આગળ અમારા મસ્તક નમાવીને તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. તમને ખૂબ ખૂબ તમારો આભાર માનીએ છીએ. તમે અમને અત્યાર સુધી સાચવ્યા છે, સંભાળ્યા છે તેને માટે. આવનાર વર્ષોમાં પણ પિતા બાપ તમે અમને સાચવું, સંભાળો, તમારામાં દોરો ચલાવો અને વાપરો. પિતા બાપનો આભાર. આજના દિવસે આપણે જે આ સમય અને તક આપણને મળી છે તે બાઇબલ વાંચન કરવાનો સમય છે અને આજે આપણે જે બાઇબલ વાંચન કરવાના છીએ તે તો પ્રથમ શમુએલ અને તેનો 17મો અધ્યાય છે. આ વાંચન વાંચવાને માટે પિતા બાપ તમે અમારી સહાયતા મદદ કરો, અમને દોરો ચલાવો અને વાપરો. પિતા વાંચન સાંભળનાર શ્રોતાજનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. તો ચલો આપણે આજનું વાંચન કરીશું. પવિત્ર પુસ્તકમાંથી પહેલો શમુએલ અને તેનો 17મો અધ્યાય. પછી ફલિસ્તીઓએ પોતાના સૈન્યોને યુદ્ધ કરવા એકઠા કર્યા. તેઓ યહૂદના સોખોમાં એકત્ર થયા ને સોખો તથા અજેકાની વચ્ચે એફેસ દામીમમાં છાવણી નાખી. સાઉલ તથા ઇઝરાયેલના માણસો પણ એકઠા થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને ફલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. ફલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઊભા રહ્યા ને ઇઝરાયેલીઓ બીજી બાજુએ પર્વત પર ઊભા રહ્યા. તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. ગોલિયાત નામે ગાતનો એક યોદ્ધો ફલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેંત હતી. તેના માથા પર પિત્તળનો ટોપ હતો. તેણે બખ્તર પહેરેલું હતું. તે બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેલ જેટલું હતું. તેને પગે પિત્તળના ખોબડા હતા ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો. તેની બરછીનું ફળ લોઢાના 600 શેકેલ વજનનું હતું અને તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તેણે ઊભા રહીને ઇઝરાયેલના સૈન્યને હાંક મારી ને તેમને કહ્યું, તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું હું ફલિસ્તી નથી ને તમે સાઉલના નોકર નથી?
તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો ને તે મારી સામે ઉતરી આવે. જો તે મારી સાથે લડીને મને મારી નાખી શકે તો અમે તમારા તાબેદાર થઈશું. પણ જો હું તેને જીતું ને તેને મારી નાખું તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું. વળી તે ફલિસ્તીએ કહ્યું, હું આજે ઇઝરાયેલના સૈન્યને તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે દ્વંદ્વ યુદ્ધ કરીએ. અને સાઉલે તથા સર્વ ઇઝરાયેલીઓએ તે ફલિસ્તીના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા ને ઘણા બીધા. દાઉદ યહૂદમાં આવેલા બેથલેહેમના એફ્રાથી ઈશાઈનો દીકરો હતો. ઈશાઈને 8 દીકરા હતા. તે માણસ સાઉલના સમયમાં વૃદ્ધ તથા લોકોમાં પાકી ઉંમરનો ગણાતો હતો. ઈશાઈના 3 વાળા દીકરા સાઉલની આગેવાની નીચે લડાઈમાં ગયા હતા. એ 3 દીકરાઓમાંના જયેશનું નામ અલિયાબ, બીજાનું નામ અમીનાદાબ અને ત્રીજાનું નામ શામ્મા હતું. દાઉદ સૌથી નાનો હતો. 3 વાળા દીકરા સાઉલની આગેવાની નીચે હતા. દાઉદ પોતાના પિતાના ઘેટા ચારવાની સાઉલ પાસેથી બેથલેહેમ આવજા કરતો હતો. પેલો ફલિસ્તી 40 દિવસ સુધી સવાર સાંજ પાસે આવીને સાંભે ઊભો રહેતો. યસાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, તારા ભાઈઓને માટે 1 એફા પોંક ને આ 10 રોટલી લે ને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી લઈ જા. વળી આ 10 પનીર તેઓના સહસા સાત્રાપતિની પાસે લઈ જઈને તેને આપજે. જે તારા ભાઈઓ કેમ છે તે જોજે ને તેમની પાસેથી કંઈ નિશાની લાવજે. હવે સાઉલ તથા તેઓ તથા ઇઝરાયેલના સર્વ માણસો એલાન નીચાણમાં ફલિસ્તીઓ સાથે લડતા હતા. અને દાઉદ સવારે વહેલો ઉઠ્યો ને એક રખેવાળને પોતાના ઘેટા સ્વાધીન કરીને ઈશાઈએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું લઈને ગયો. અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્ય યુદ્ધનો લલકાર કર્યો. તે સમયે તે ગાંડાની વાડ આગળ આવી પહોંચ્યો. અને ઇઝરાયેલીએ તથા ફલિસ્તીઓએ પોતપોતાના સૈન્યનો વ્યૂહ સામે રચ્યો હતો. અને દાઉદ સરસામાન સાચવનાર રથમાં પોતાનો સામાન સોંપીને સૈન્ય તરફ દોડ્યો ને ત્યાં જઈને તેણે પોતાના ભાઈઓને સલામ કરી. તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં જુઓ, ગોલિયાત નામને ગાતનો ફલિસ્તી યોદ્ધો ફલિસ્તીઓના સૈન્યમાંથી નીકળીને આગળના જેવા શબ્દો બોલવા લાગ્યો. અને દાઉદે તે સાંભળ્યા. અને ઇઝરાયેલના સર્વ માણસો તે માણસને જોઈને તેની આગળથી નઠા ને ઘણા બીધા. અને ઇઝરાયેલના માણસોએ કહ્યું, આ જે માણસ આગળ આવ્યો છે તેને તમે જોયો છે? નક્કી ઇઝરાયેલનો તિરસ્કાર કરવાની તે આગળ આવ્યો છે. અને એમ થશે કે જે માણસ એને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે ને પોતાની દીકરી તેને પરણાવશે ને તેના પિતાના ઘરને ઇઝરાયેલમાં સ્વતંત્ર કરશે. અને દાઉદે પાસે ઉભેલા માણસોને પૂછ્યું, જે માણસ આ ફલિસ્તીને મારી નાખે ને ઇઝરાયેલનું મહેણું દૂર કરે તેને શું મળશે? કેમ કે આ 2 સુન્નત ફલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરે? અને લોકોએ તેને ઉત્તર આપ્યો, જે માણસ એને મારી નાખશે તેના હકમાં અમુક કરવામાં આવશે. અને તેના વડાભાઈ અલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતા સાંભળ્યો. ત્યારે તેનો કોપ દાઉદ પર સળગ્યો ને તેણે કહ્યું, તું અહીં કેમ આવ્યો છે? પેલા થોડા ઘેટાને તે રાનમાં કોની પાસે મૂક્યા છે? તારો ગૌરવ અને તારા હૃદયની દુષ્ટતા હું જાણું છું. કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે. દાઉદે કહ્યું, મેં શું કર્યું છે? શું હું સવાલ પણ ન પૂછું? એમ કહીને તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો ને તે જ પ્રમાણે પૂછ્યું. અને લોકોએ ફરીથી તેની આગળ પ્રમાણે ઉત્તર આપ્યો. જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ સાઉલને તે કહી સંભળાવ્યા. તેથી સાઉલે તેને તેડાવ્યો. ત્યારે દાઉદે સાઉલને કહ્યું, કોઈ પણ માણસનું હૃદય ઉદાસ ન થાઓ. તમારો સેવક જઈને એ ફલિસ્તી સાથે લડશે. સાઉલે દાઉદને કહ્યું, તે ફલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી.
કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવાયો છે. અને દાઉદે સાઉલને કહ્યું, તમારો સેવક પોતાના પિતાના ઘેટા સાચવતો હતો, અને એક સિંહ તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાલ લીધું. તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું, અને તેણે મારા પર હુમલો કર્યો. ત્યારે મેં તેની દરડી પકડીને તેને ઠાર મારી નાખ્યો. તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી નાખ્યા. અને આ બે સુન્નત ફલિસ્તીન હાલ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યને તિરસ્કાર કર્યો છે. દાઉદે કહ્યું, જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ ફલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. પછી સાઉલે દાઉદને કહ્યું, જો જા, યહોવા તારી સાથે હોજો. અને સાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું, ને તેણે તેના માથા પર પિત્તળનો ટોપ મૂક્યો, ને તેણે તેને બખ્તર પહેરાવ્યું. અને દાઉદે પોતાની તરવાર પોતાના કવચ પર બાંધી, ને તેણે ચાલી જોયું, કેમ કે તેણે આ બધાનો અનુભવ કરી જોયો ન હતો. દાઉદે સાઉલને કહ્યું, આ પહેરીને હું જઈ શકતો નથી, કેમ કે મેં એમનો અનુભવ કર્યો નથી. અને દાઉદે પોતાના અંગ પરથી તે ઉતારી મૂક્યા. અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી, ને પોતાને માટે નાણામાંથી 5 સોહાણા પથ્થર વીણી લીધા. ને તેની પાસે એક જોડી એટલે ભરવાડની થેલી હતી, તેમાં તે મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી. પછી ફલિસ્તી તરફ તે ચાલ્યો. અને તે ફલિસ્તી ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો, અને ઢાલ ઉચકનાર માણસ તેની આગળ ચાલતો હતો. તે ફલિસ્તીએ આમ તેમ જોતા દાઉદને જોયો, ત્યારે તેણે તેનો તિરસ્કાર કર્યો, કેમ કે તે તદ્દન જુવાન હતો, ને લાલચોળ તથા સુંદર ચહેરાનો હતો. અને તે ફલિસ્તીએ દાઉદને કહ્યું, શું હું કૂતરો છું કે તું લાકડી લઈને મારી સામે આવે છે? અને તે ફલિસ્તીએ પોતાના દેવોને નામે દાઉદને શાપ આપ્યો. અને તે ફલિસ્તીએ દાઉદને કહ્યું, તું મારી પાસે આવ, એટલે હું તારું માંસ વાયુચર પક્ષીઓને તથા વંચર પશુઓને આપું. ત્યારે દાઉદે તે ફલિસ્તીને કહ્યું, તું તરવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યના યહોવા, ઇઝરાયેલના સૈન્યના ઈશ્વર, જેમનો તે તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું. આજે યહોવા તને મારા હાથમાં સોંપશે, અને હું તને મારીશ, ને તારું માથું તારા ધડથી જુદું કરીશ. અને આજે ફલિસ્તીઓના સૈન્યના મુર્દા હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરના રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયેલમાં ઈશ્વર છે. વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર કે બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે, ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. અને તે ફલિસ્તી ઉઠીને દાઉદને સામે લડવાને પાસે આવવા લાગ્યો. ત્યારે એમ થયું કે દાઉદે ઉતાવળ કરી, ને તે ફલિસ્તીને મળવાનું સૈન્યની તરફ તે દોડ્યો. દાઉદે પોતાનો હાથ પોતાની થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર કાઢ્યો, ને ગોફણમાં વીંજીને તે ફલિસ્તીને કપાળમાં માર્યો. અને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો, એટલે તે ઊંધે મોઢે જમીન પર પડ્યો. એમ દાઉદે ગોફણ તથા પથ્થર વડે તે ફલિસ્તી પર જીત મેળવી, ને તે ફલિસ્તીને મારીને તેનો સંહાર કર્યો. પણ દાઉદના હાથમાં તરવાર ન હતી. પછી દાઉદ દોડીને તે ફલિસ્તી પર ઊભો રહ્યો, ને તેની તરવાર લઈને તેના મ્યાનમાંથી કાઢીને તેને મારી નાખ્યો, ને તે વડે તેનું ગળું કાપી નાખ્યું. પોતાનો યોદ્ધો માર્યો ગયો છે એ જોઈને ફલિસ્તીઓ નઠા. અને ઇઝરાયેલના તથા યહૂદિયાના માણસો ઉઠીને હોકારો કરીને ગાત સુધી તથા એક્રોનની ભાગોળો સુધી ફલિસ્તીઓની પાછળ પડ્યા. અને સારાઈમના માર્ગમાં ગાત તથા એક્રોન સુધી ફલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડ્યા. અને ઇઝરાયેલી લોકો ફલિસ્તીઓની પાછળ લાગવાથી પાછા ફર્યા, ને તેઓએ તેમની છાવણી લૂંટી. અને દાઉદ પેલા ફલિસ્તીનું માથું લઈને યરૂશાલેમમાં આવ્યો,
પણ તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું. જ્યારે સાઉલે દાઉદને એ ફલિસ્તી સામે લડવા જતા જોયો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને પૂછ્યું, આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે? આબ્નેરે કહ્યું, હે રાજા, તારા જીવના સમ, હું જાણતો નથી. અને રાજાએ કહ્યું, તે જુવાન કોનો દીકરો છે તેની તું તપાસ કર. અને તે ફલિસ્તીની કતલ કર્યા પછી દાઉદ પાછો આવ્યો. ત્યારે આબ્નેર તેને સાઉલ પાસે લાવ્યો. એ વખતે તે ફલિસ્તીનું માથું તેના હાથમાં હતું. અને સાઉલે તેને પૂછ્યું, જુવાન, તું કોનો દીકરો છે? દાઉદે જવાબ આપ્યો, હું આપના સેવક ઈસાઈ બેથલેહેમીનો દીકરો છું. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવી હો બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો. આ દિવસને આશીર્વાદિત કીધો અને આ દિવસને માટે જોઈતા સગળા સારા ભલા તમારા અખોટ ભંડારમાં તમે પૂરા પાડો છો. આ તમામ બાબતોને લઈને પિતા બાપ, અમે તમારો આભાર માનીએ છીએ. અમે પડના પાપી માનવો છીએ અને અમારા અશુદ્ધ ફોટો દ્વારા અમે તમારા નામનો ઉચ્ચાર કરીએ છીએ, તમારી સમક્ષ આવીએ છીએ. પણ પિતા પરમેશ્વર, તમે તમારા એકના એક દીકરા ઈસુના લોહીથી અમને ખંડી લીધા છે અને અમને તમારા બાળકો થવાનો અધિકાર આપ્યો છે અને તમે અમને પિતા કહેવાનો પણ અધિકાર આપ્યો છે. તેને લઈને જ્યારે અમે તમારી સમક્ષ આવીએ છીએ પિતા બાપ, તમે અમારા પાપોની ક્ષમા કરો, અમને તમારા બાળકો તરીકે સ્વીકારો. પ્રભુ પિતા, અત્યારે કેલિફોર્નિયાની અંદર મહાભયંકર અગનજ્વાળાઓ ચાલી રહી છે. હજારો લોકોના ઘર વખરી તેમાં બળીને સ્વાહ થઈ ગયા છે. 10 લોકોએ પોતાના જીવ ખોયા છે અને ઘણા પશુ પંખી અબોલ પ્રાણીઓ પણ તેની અંદર મરણને શરણ ગયા હશે. ત્યારે પ્રભુ પિતા, તમને વિનંતી કરીએ કે આ જલ્દી કાબૂમાં આવે અને લોકો પોતાની માલ મિલકતને જાન બચાવી શકે. તેને માટે તમારી સહાયતા મદદ મોકલી આપો બાપ. જે કુટુંબમાંથી સ્વજને પોતાનો જીવ ખોયો છે એવા કુટુંબોને પ્રભુ પિતા, તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. વિશેષ પિતા બાપ, જે કુટુંબે પોતાની જિંદગીભરની ઘર વખરી ખોઈ છે તેવા કુટુંબોની પણ તમે મદદ કરો બાપ. તેઓને રહેવાને માટે ઘર મળે, ખાવાને માટે અન્ન મળે, પીવાને માટે પાણી મળે, એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ પિતા. હજુ ઘણે ઠેકાણે તમારા લોકોની સતામણી થઈ રહી છે ત્યારે પ્રભુ પિતા, અમે તમને વિનંતી કરીએ કે સતામણી કરનાર આત્માઓને પ્રભુ પિતા તમે ધમકાવો. તેઓના હૃદયોને તમે નાજુક કોમળ બનાવો અને તેઓ જે કામ કરી રહ્યા છે એ કામ ઈશ્વરની વિરુદ્ધ છે, તમારી વિરુદ્ધને છે એવું સમજે, જાણે અને એ કાર્ય છોડીને પ્રભુ પિતા તેઓ તમારા બાળકો બને, તમારી આગળ ઘૂંટડે પડે અને તમને માન મહિમા આપે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ. સતામણી વેઠી રહેલા લોકોને પણ પ્રભુ પિતા તમારી સહાયતા મદદ મોકલો. તેઓની સાથે ને પાછળ અને તેઓને જોઈતા સાગડા સારાવાના તમારા અકુટ ભંડારમાંથી પૂરા પાડો બાપ. તેઓના હૃદયોમાં વાતને વ્યવહાર કરો બાપ. તેઓના હૃદયોને કઠણ બનાવો બાપ, કે તેઓ સતામણીથી ડરીને તમારા માર્ગોમાંથી ડગી ન જાય. તેને માટે પણ તમારી સહાય મોકલો પિતા.
ઇઝરાયલની અંદર લડાઈ ચાલી રહી છે, યુક્રેનમાં લડાઈ ચાલી રહી છે, ત્યાં પણ જાનમાલનું ઘણું નુકસાન થઈ રહ્યું છે. હે પ્રભુ પિતા, આ જે સઘળી પૃથ્વી પરની ઉપાધિઓ, જે વિટવણાઓ, જે તોફાનો અમે નિહાળી રહ્યા છીએ, અને તમારા આ વચનોમાં કહ્યું છે તેમ કે મારા આવવા અગાઉ ધરતી કાંપશે, દેશો દેશો વચ્ચે લડાઈઓ થશે, અગન જ્વાળાઓ થશે, પણ તમે ડરી ના જતા, કેમ કે મારા આવવા અગાઉ આ સઘળું બનવું એ મારા આવવાની નિશાની છે. ત્યારે પ્રભુ પિતા અમે માનીએ કે તમારું આવવું ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી, પણ પિતા બાપ તમે જ્યારે પણ આવો, તમને મળવાને અમે હરદમ તૈયાર હોય, તેને માટે તમે અમને તૈયાર કરો. તમારા રસ્તા અમને શીખવો બાપ, તમારા માર્ગોમાં ચાલવાને માટે તમે અમને શક્તિ, સામર્થ્ય, બળ, બુદ્ધિ અને તાકાત પૂરા પાડો બાપ. આજના દિવસના જે વચનો મેં વાંચ્યા છે બાપ, એ વચનોને આશીર્વાદિત કરો બાપ. એ વચનો સાંભળીને કોઈ એક આત્મા તમારી સમક્ષ આવે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પોકારો કરે અને હર્ષનાદ કરે, એવી કૃપા પણ તમે થવા દેજો પિતા. અમે જાણીએ છીએ, નથી જાણતા, એવા ઘણા લોકો અત્યારે બીમાર હશે, ઘણા અકસ્માતે ઘાયલ થઈને હોસ્પિટલના બિછાને હશે. આવા સઘળા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ, કે તમે તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પામે એવી કૃપા થવા દો. ડૉક્ટરોના હાથ તમે બનો બાપ, અને તેઓ દ્વારા જે ઘવાયેલોની સારવાર થઈ રહી છે, એ સઘળાઓ પ્રભુ પિતા સંપૂર્ણ સાજા પણ પામે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ. તમે દયા કરવી ઉતાવળા અને ક્રોધ કરે ધીમા એવા અમારા પિતા અમને મળ્યા છો, એને માટે પણ તમારો આભાર માનીએ છીએ બાપ. અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો પિતા બાપ. ફરીને મળીએ ત્યાં સુધી અમે વિખૂટા પડીએ તેટલો સમય પિતા બાપ તમે મારી સાથે ને પાસે રહેજો. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર, અમારા મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત, જે કાળબાઈના પહાડ પર વિંધાયા, ક્રૂસે ચડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના નામ તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન આમીન.